આ તમે જોવો છો ને અત્યારે કેરીનું હાર્વેસ્ટિંગ ચાલુ છે. પૈસા સૌને ખર્ચવા છે, મેંગો લગભગ મેજોરિટી લોકોને પસંદ હશે, પણ ક્યાંથી કેરી લેવી, ખાસ કરીને ઓર્ગેનિક લેવી, એની જગ્યા વિશે કોઈને માહિતી નથી હોતી. તો હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું જેનું નામ છે વૃંદાવન પ્રાકૃતિક ફાર્મ. આ સાહેબ અહીંના ઓનર છે. સાહેબ, કેટલા વર્ષથી આપણે ઓર્ગેનિક ખેતી કરો છો? છેલ્લા આપણે 2018 થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાં ખાસ કરીને હમણાં જ લાસ્ટ ટાઈમ આપણા રાજ્યપાલ ગુજરાતના આચાર્ય દેવવ્રતજી મારા ફાર્મની મુલાકાત લઈને ગયા છે. ઓહો. ને ખાસ કરીને આપણે ગાયનું છાણ અને ગૌમૂત્ર છે એમાંથી ઘન જીવામૃત અને જીવામૃત બનાવીએ છીએ, જે પોષક તત્વોને ભરપૂર હોય છે. આંબાને આપણે પોષક તત્વો આપીએ છીએ, એમાંથી જે ઉત્પાદન આવે છે કેરી, એ આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે માર્કેટમાં વેચીએ છીએ. ઓકે, એટલે આની અંદર ક્યાંય રાસાયણ કોઈ દવા છિટકાટ કાંઈ જ નહીં? કોઈ નીચે કોઈ યુરિયા ડીએપી કોઈ આપવાનું નહીં, ઉપર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ આપણે કરતા નથી ખાસ કરીને. ઓકે, અને આ તમે જે કહો છો આપણે ગાયો આધારિત કરી છે, એટલે ગીર ગાય રાખેલી છે આપણી પાસે. ગીર ગાયો છે, એનું ખાસ કરીને આપણે દૂધનું વેચાણ નથી કરતા. ઓકે, એનું દૂધમાંથી ગાયની છાશ બનાવીએ છીએ અને ગાયનું ઘી બનાવીએ છીએ, અને ઘીનું પણ આપણે વેચાણ કરીએ છીએ. અચ્છા, ઓકે. હવે આ કેરીમાં કઈ કઈ પ્રોડક્ટ આપણે રાખેલી છે? કેરીમાં ખાસ કરીને 3 ક્વોલિટી કેરીની છે. એક તો સાદી કેરી જે આપણે જોઈએ છે તે આ ઉતરે છે તે, બીજી એક પેપર બેગ વાળી છે, અને એક જમ્બો કેસર પણ છે જે 500 ગ્રામ ઉપર ફળ છે એ પણ છે. અને ચોથી વસ્તુ કે જે નાની નાની કેરી રહી ગઈ છે, જે લોકોને આપતા સારું નથી લાગતું, પણ એની હું બાય પ્રોડક્ટ તરીકે કેરીનો રસ બનાવીને રસ પણ વેચું છું કેરીનો. ઓકે, એની સેલ્ફ લાઈફ કેટલી હોય? 1 વર્ષ સુધી. ઓકે આનંદભાઈ, આ મેંગો પ્રોટેક્શન બેગ છે, જે કેરીને એક્સપર્ટ ક્વોલિટીની કેરી બનાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ, જેને 40 દિવસ પહેલાં આને ચડાવી દઈએ આપણે, તો ખાસ કરીને કોઈ ડાઘ નથી લાગતો, ખાસ કરીને ફળમાખીનો આપણે એટેક નથી લાગતો, જેથી એક પણ કેરી ખરાબ નથી થતી. એના માટે ખાસ કરીને આને એક્સપર્ટ પ્રીમિયમ ક્વોલિટી બનાવવા માટે પેપર બેગનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે આની શાઇનિંગ ની બધું વધારે સારું હોય. તો ટેસ્ટ તો આ બંને કેરીનો સેમ જ હોય છે, બરાબર ને? બેયનો સેમ જ હોય છે. ઓકે, હવે જો તમારે આ કેરી જોતી હોય તો રાજકોટ સિટીમાં સ્ટર્લિન હોસ્પિટલ પાસે એક એમનું આઉટલેટ આવેલું છે, અને ગીર આવો તો તમે એમને ફાર્મની પણ વિઝિટ કરી શકો છો. બંનેના એડ્રેસ અને નંબર સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. માહિતીને વધુ શેર કરી દેજો.